प्रणाम विद्यार्थी मित्रों। सेम 1 में यूनिट 4 નું નામ છે લોંગર, શાર્પર એન્ડ બિગર। તો મિત્રો હવે આપણે લેસન 4 માં એક્ટિવિટી 4 જે આપણી સ્ટોરી છે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, રાજકુમાર અને તેના મિત્રો, એની વાત કરવા જઈ રહ્યા છીએ। ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો જે એનું ટાઇટલ છે લોંગર, શાર્પર, બિગર। લોંગર શું છે, શાર્પર શું છે, બિગર શું છે? આમ લોંગ, શાર્પ અને બિગ શબ્દ તમે સાંભળેલો હશે, પણ અહીંયા ડિગ્રીનો ઉપયોગ કરેલો છે। ડિગ્રી જે ટોપિક છે ગ્રામરનો નેક્સ્ટ વિડીયોમાં અપલોડ થશે। તો પહેલાં જોઈએ, સ્ટાર્ટ કરીએ। પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ। પ્રિન્સ એટલે રાજકુમાર અને એના મિત્રો, હિઝ ફ્રેન્ડ્સ। સોહનસેન વોઝ અ પ્રિન્સ। સોહનસેન નામનો એક રાજકુમાર હતો। He had 3 friends, એને 3 મિત્રો હતા। લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી। લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી। હવે લોંગર લેગ્સ એટલે શું? તો લેગ એટલે પગ, એટલે કે લાંબા પગવાળો। શાર્પર આઈઝ, શાર્પ એટલે તેજ એકદમ। શાર્પર આઈઝ દૂર સુધી, દૂરદ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટિવાળો, લાંબુ બહુ દૂરનું જોઈ શકે એવો। લોંગર લેગ્સ એટલે લાંબા પગવાળો, એટલે ખૂબ ઝડપથી દોડી શકે એવો। એન્ડ બિગર બેલી, બિગર બેલી એટલે મોટા પેટવાળો। મોટા પેટવાળો એટલે કોઈ પણ વસ્તુ મતલબ પી શકે, ખાઈ શકે એવી એની। દે હેડ સ્પેશિયલ પાવર, યસ, તેઓને સ્પેશિયલ પાવર હતા, એમની જોડે વિશિષ્ટ શક્તિઓ હતી। કેવી કે ભાઈ લાંબા પગવાળો તો બહુ ઝડપથી દોડી શકતો હતો, તો શાર્પર આઈઝવાળો હતો એ બહુ દૂરનું જોઈ શકતો હતો, એન્ડ બિગર બેલી મોટા પેટવાળો એ કોઈ પણ વસ્તુ મતલબ પી શકતો હતો, એને ગળી શકતો હતો એવું હતું। ઇન ધેટ લેન્ડ, તે પ્રદેશમાં, અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ। તે રાજ્યમાં એક રાજા હતા। હી હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, એને એક સુંદર રાજકુમારી હતી। જો અહીંયા પ્રિન્સેસનો સ્પેલિંગ જોઈ શકો છો તમે, PRINCESS, પ્રિન્સેસ એટલે રાજકુમારી, અને પેલું શું હતું? PRINCE, પ્રિન્સ, પ્રિન્સ એટલે રાજકુમાર, અને જો એને એસ એક લાગે તો રાજકુમારો। ખાસ જોજો, પ્રિન્સ એટલે રાજકુમાર, PRINCE, આ પ્રિન્સ એટલે રાજકુમાર, જો એને એસ લાગી જાય તો રાજકુમારો, અગર ડબલ એસ લાગી જાય તો રાજકુમારી। ઓકે, જોઈએ તો ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ। તે પ્રદેશમાં એક રાજાને સુંદર રાજકુમારી હતી। મેની યંગ પ્રિન્સ હોપ્ડ ટુ મેરી હર। મેની યંગ પ્રિન્સ, ઘણા યુવાન રાજકુમારો, જો બહુવચન એસ, એક એસ લાગે, હોપ, હોપ એટલે આશા હોવી, ઈચ્છા હતી, કેવી? ટુ મેરી હર, એની સાથે પરણવાની। કોની સાથે? પેલી સુંદર રાજકુમારી હતી એને। બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ। બટ ધ કિંગ હર ફાધર, પણ એનો પિતા જે રાજા હતો, એ રાજકુમારનો પિતા, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ, કોઈની સાથે પરણવા દેતો નહોતો। ધ કિંગ વોઝ અ મેજિશિયન, આ રાજા જાદુગર હતો। શું હતો? મેજિશિયન, મેજિક કરી શકતો હતો। સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, માટે 3 અઘરી કસોટીઓ ગોઠવતો હતો કે ભાઈ એવું હતું, કોઈ રાજકુમારોને એની સાથે પરણવું હોય, લગ્ન કરવા હોય, તો એના માટે આને 3 કસોટી, 3 ટેસ્ટ ગોઠવેલી। એ 3 ટેસ્ટ આપે તો જ એને રાજકુમારી સાથે, 3 ટેસ્ટમાં પાસ થાય એને જ રાજકુમારી સાથે લગ્ન કરવાના। ઈચ ડે એટલે દર દિવસે, હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ। ઈચ ડે, દર દિવસે રાજકુમારીને જુદી જુદી જગ્યાએ, પ્લેસ, છુપાવી દેતો હતો। ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ હર એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ। જો અહીંયા 2 શબ્દો મેં રાઉન્ડ કર્યા છે, એક PLACE, એ પ્લેસ એટલે સ્થળ, અને PALACE, પેલેસ એટલે મહેલ। શું કહે છે? રાજકુમાર જે હતા એમને શું કરવાનું, તો કે દર દિવસે રાજા હતો, રાજકુમારને જુદી જુદી જગ્યાએ છુપાવતો હતો। ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ, અને રાજકુમાર હોય એને રાજકુમારીને શોધીને પાછી મહેલમાં લાવવાની। ભાઈ કસોટી સરળ જ હતી, દર દિવસે રાજા જે હોય એ રાજકુમારીને છુપાવી દેતો, અને રાજકુમારો એને શોધીને લાવવાની અને મહેલમાં એને પાછી આપવાની, આવી કસોટી 3 દિવસની।
મેની પ્રિન્સ ટ્રાઇડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પણ તેઓ આમાં ફેલ ગયા, નિષ્ફળ ગયા. હવે ફેલ જેવું એટલે અનસક્સેસફુલ. ઘણા બધાએ ટ્રાય કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી. ડોંકી એટલે ગધેડામાં, ટર્ન એટલે ફેરવી દેતો હતો રાજા, કારણ કે પોતે જાદુગર હતો. વિથ મેજિક અથવા મેજિકલ પાવર. એની જે જાદુઈ શક્તિ હતી ને ભાઈ, એનાથી જે આ કસોટીમાં ફેલ જાય એને શું કરવાનું કે જાદુઈ શક્તિથી ગધેડા બનાવી દેવાનું. આ એની વિશિષ્ટ શક્તિ હતી. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન રાજા પાસે ગયો. સોહનસેન કોણ? આપણી સ્ટોરીનો મેન હીરો જે છે, મેન કોણ? જે સોહનસેન એના 3 મિત્રો. કે ભાઈ ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો, પછી આ સોહનસેન પણ અંદર પાર્ટિસિપેટ થવા ગયો, ભાગ લેવા માટે, રાજકુમારી સાથે લગ્ન કરવા માટે. તો ગયો એટલે રાજાએ શું કર્યું? ધ કિંગ સેડ. રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારને ક્યાંક છુપાવી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. એને શોધી લાવો અને મારી પહેલાં સૂર્યાસ્ત પહેલાં મારી પાસે લાવી દો. જાઓ. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. શાર્પર આઈઝ દીર્ઘ દ્રષ્ટિવાળાએ બધી, ઓલ અરાઉન્ડ બધી તરફ જોયું. એન્ડ સેડ, અને કહ્યું, શું કહ્યું? ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન 100 માઇલ અવે. રાજકુમારી અહીંયાથી 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર, ટેકરીની ટોચ ઉપર છે. ભાઈ જો આને 100 માઇલ દૂર સુધી દેખાતું, એનો સ્પેશિયલ પાવર હતો કે સોહનસેન રાજા પાસે ગયો તો રાજાએ કીધું કે મેં રાજકુમારીને ક્યાંક છુપાવી છે, તમે તારે જાઓ, એને શોધી લાવો અને એને લાવી દો, એટલે હું તમને એની સાથે લગ્ન કરાવી દઉં. તો સોહનસેને તો જઈને એના મિત્રોને વાત કરી. એટલે તે જ આંખોવાળો તો એને શું કર્યું કે ભાઈ એને ચાલુ કરી નાખ્યું સર્ચિંગ કરવાનું. તો જોયું તો 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર રાજકુમારી હતી. તો ટોચ ઉપર ત્યાં હતી તો એને તરત કહ્યું કે ભાઈ અહીંયાથી 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર છે રાજકુમારી. એટલે લોંગર લેગ્સ કહ્યું કે ડોન્ટ વરી, ચિંતા ન કરો, કારણ કે લોંગર લેગ્સ ઝડપથી દોડી શકતો હતો. તો હી રેન એઝ ફાસ્ટ એઝ. જો અહીંયા ડિગ્રીનું સૂત્ર છે, એઝ ફાસ્ટ એઝની વચ્ચે વિશેષણ, આ પીડી ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી આવે એનું છે. તો લાંબા પગવાળો હવા, વિન્ડ એટલે હવા, હવા જેટલી ગતિએ દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. બિફોર ડાર્ક, અંધારું થાય પહેલાં રાજકુમારીને લઈને આવતો રહ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા તો ગુસ્સે થઈ ગયો. કેમ ગુસ્સે થયો? ભાઈ પહેલી હાર થઈ, પહેલી કસોટી જે હતી એમાં સોહનસેન પાસ થઈ ગયો, કારણ કે એના મિત્રની મદદ લીધી. એના મિત્રને તો સ્પેશિયલ પાવર હતો. નેક્સ્ટ આગળ શું કહે છે? ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. મેં રાજકુમારને ક્યાંક છુપાવી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. જાઓ અને સૂર્યાસ્ત પહેલાં એને મારી પાસે લાવી દો. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. તે જ આંખોવાળાએ બધી તરફ જોયું અને શું કહ્યું? ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. કે રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી નાખી છે, કે જાદુ કરીને શું બનાવી નાખ્યું છે? સોનાનું પાંદડું બનાવી નાખ્યું છે. સી ઇઝ 200 માઇલ્સ અવે. તે અહીંયાથી 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. અને એ પાંદડું રહ્યું ને અત્યારે હવામાં ફરકી રહ્યું છે, કે હવામાં જે હવાના લીધે પાંદડું આમ હવામાં ફરકી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર. જો અહીંયા જોઈ શકો છો ER ધેન, આ પણ ડિગ્રીનું સૂત્ર છે. આ કમ્પેરેટિવ ડિગ્રી છે. ડિગ્રી હું ચલાવીશ ત્યારે વધારે તમને આઈડિયા આવશે. તો શું કહે છે? લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. વિન્ડ પવન કરતાં પણ ઝડપથી ગતિએ દોડ્યો. પેલું કેવું હતું? એઝ ફાસ્ટ એઝ વિન્ડ, હવા જેટલી ગતિ. અહીંયા તો શું? ફાસ્ટર દેન, એના કરતાં પણ વધારે, પવન કરતાં પણ વધારે ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ. રાત પડે તે પહેલાં રાજકુમારી સાથે આવી ગયો. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા તો વધારે ગુસ્સે થઈ ગયો. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે આવી જજે. શું કહ્યું? કે ભાઈ રાજકુમારી સાથે સૂર્ય આથમે પહેલાં લઈને આવતો રહેશે. અગેન શાર્પર આઈઝ લુકડ અરાઉન્ડ એન્ડ સેડ. ફરીથી તેજ આંખોવાળાએ બધી તરફ જોયું અને કહ્યું,
ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. જો ક્લોઝર એટલે શું? વેરી ક્લોઝ, નિયરર, બહુ નજીક. શી ઇઝ એટ અ બોટમ. ભાઈ બોટમ એટલે શું? ખાસ જોઈ લો. બોટમ એટલે તળિયું, ડીપ એટલે ઊંડું. શું કહે છે? શી ઇઝ અ બેટમ ઓફ વેરી ડીપ લેક. એક ઊંડા તળાવના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. અને રાજાએ તેને ચાંદીની માછલી બનાવી દીધી છે. કે જે પહેલી વાર ક્યાં? તો એક પર્વતની ટોચ ઉપર 100 માઇલ દૂર. બીજી વખતે કે 200 માઇલ દૂર પણ શું કર્યું? રાજાએ જાદુથી એને સોનાનું પાંદડું બનાવી દીધું. તો એમાં પણ એ લઈને આવ્યો. ત્રીજા દિવસે શું કર્યું? એને એવું જ કીધું કે જાઓ ભાઈ રાજકુમારીને લઈને આવજો. અગેન શાર્પરાઇઝ, ફરીથી તેજ આંખોવાળાએ બધી તરફ જોયું અને કહ્યું કે ભાઈ છે રાજકુમારી ઘણી નજીક. ક્યાં છે? તો કે શી ઇઝ અ બોટમ ઓફ વેરી ડીપ લેક. એક ઊંડા તળાવના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. અને રાજાએ તેને સોનેરી, સિલ્વર ફિશ, ચાંદીની માછલીમાં રૂપેરી માછલી બનાવી દીધી છે. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચાર મિત્રો કયા? સોહનસેન અને 3 પેલા લોંગર લેગ્સ, શાર્પરાઇઝ એન્ડ બિગર બેલી વેન્ટ ટુ ધ લેક. ચારેય મિત્રો તળાવ પાસે ગયા. હવે જોઈએ બિગર બેલી સાઈડ. નાઉ ઇટ ઇઝ માય ટર્ન. બિગર બેલી શું કહે છે? હવે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. એને તો પાણી પીવાનું શરૂ કર્યું. જો અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. એ પીધી ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. મોટા ભાગનું તળાવ એને ખાલી કરી નાખ્યું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે ચાંદીની માછલી પકડી લીધી. ધ ફિશ ટર્ન ઇન્ટુ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. કે ભાઈ શું કર્યું? કે પેલો મોટા પેટવાળો તો એના તો શક્તિ હતી, તેના તળાવનું પાણી પીવાનું શરૂ કર્યું. પીધે જ ગયો. મોટા ભાગનું પાણી પી ગયો. હવે પાણી પી ગયો એટલે રાજકુમારે શું કર્યું? પેલી ચાંદીની માછલી પકડી. તો ચાંદીની માછલી હતી એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. એટલે એનું જે ઓરિજિનલ સ્વરૂપ હતું એમાં આવી ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વેર હેપી. પ્રિન્સ એટલે કે રાજકુમાર અને પ્રિન્સેસ એટલે રાજકુમારી બંને રાજી ખુશ થઈ ગયા. દે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા તો બહુ વધારે ગુસ્સે થઈ ગયો. કેમ? કારણ કે જે હતા એ બધા આવતા તે હારીને જતા. અને હારીને જતા એટલે શું થતું? ગધેડા બની જતા. પણ આ સોહનસેન એવો હતો કે એના મિત્રોની મદદથી જીતી ગયો 3 ટેસ્ટ. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. રાજાએ પોતાને કાગડો બનાવી નાખ્યો. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. એટલે પોતે જ જાદુથી કાગડો બન્યો, જંગલમાં ઉડી ગયો. એની હાર થઈ. એટલે અહીંયા સ્ટોરી આપણી પૂરી થઈ. હવે અહીંયા જોઈએ ટ્રુ ફોલ્સ. સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહનસેન રાજકુમારી પાસે ગયો હતો ભાઈ. હા, તો શું આવશે? ટ્રુ, સાચું, ટી. સાચું હોય તો ટી લખવાનું, ખોટું હોય તો એફ લખવાનું. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. જો અહીંયા પ્રિન્સ છે, પ્રિન્સ એટલે રાજકુમાર. લાંબા પગવાળો રાજકુમાર સાથે પાછો આવ્યો તો શું આવશે? ફોલ્સ, ખોટું. રાજકુમાર સાથે. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. રાજકુમાર કાગડો બની ગયો. રાજકુમાર નહોતો બન્યો. કોણ બન્યું હતું? કિંગ બન્યું હતું. કોણ બન્યું હતું? કિંગ. તો શું આવશે? આ બી વાક્ય ફોલ્સ, ખોટું આવશે. એટલે પહેલું ટ્રુ, પહેલું શું આવશે? ટ્રુ, સાચું. બીજું ખોટું. ત્રીજું પણ ખોટું. ચોથું વાક્ય. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજા 3 કસોટીઓ ગોઠવતો હતો. સાચી વાત છે. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડી ગયા. ખોટી વાત. કોણ ઉડ્યું હતું? રાજા પોતે કાગડો બનીને. ઓકે, તો ફોલ્સ. તમારે અહીંયા ખરા ખોટા નિશાની નથી કરવાની. ટી સાચું હોય તો ટી, ખોટું હોય તો એફ, ફોલ્સ લખવાનું. ખાસ યાદ રાખજો, ટ્રુ ફોલ્સ છે એ એક્ઝામમાં પૂછાય છે. ફકરા પરથી ક્વેશ્ચન આન્સર પણ પૂછાય છે. ખાસ આપણે યાદ રાખવાના ઇમ્પોર્ટન્સ છે. તમે જ્યારે પણ સ્ટોરીને સમજો એટલે 1-2 વાર વિડીયો જુઓ, વાંચવો. ના ખબર પડે તો અંદર કમેન્ટ પણ કરવાની, જેથી તમને સોલ્યુશન મળી જાય. નેક્સ્ટ, વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં લખો. તો પહેલાં આપણે કરીશું શું? દરેક વાક્યનું ગુજરાતી કરી નાખીએ એટલે આપણને આઈડિયા. પહેલું, ધ કિંગ હીડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન.
કે પહેલા વાક્યનું ગુજરાતી એવું થાય કે રાજા હતો એને રાજકુમારીને પર્વત ઉપર છુપાવ્યો. બીજું, ધ બિગર બેલી ડ્રેન્ક ઓલ વોટર ઓફ ધ લેક. બિગર બેલીએ તળાવનું બધું પાણી પી ગયું. ત્રીજા વાક્ય, પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજકુમાર સોહનસેન સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતો હતો. ચોથું, લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. લાંબા પગવાળો હવા કરતાં પણ ઝડપથી ગતિએ દોડ્યો. ચોથું, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને રાજી થયા, ખુશ થયા. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજા 3 કસોટીઓ ગોઠવતો હતો. ચલો આમાંથી કયું પહેલું આવશે? તો પહેલું આવશે કયું કે રાજા 3 અઘરી કસોટીઓ ગોઠવતો હતો. હવે બધા રાજકુમારો જતા અને ગધેડાએ બનતા. પછી સોહનસેનની ઈચ્છા થઈ એટલે એને વોન્ટેડ એટલે કયા નંબરનું? 3જા નંબરનું વાક્ય બીજું આવશે. હવે ગયો એટલે પહેલી વાર ક્યાં છુપાઈ હતી? યસ, પર્વતની ટોચ ઉપર. તો પહેલું વાક્ય ઓકે ને? હા, શું કહે છે ફરીથી જોઈએ. ધ કિંગ સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, પહેલા નંબરનું વાક્ય. પછી કહે છે કે પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, એ બીજા નંબરનું વાક્ય. ત્રીજું, રાજકુમારી પર્વતની ટોચ ઉપર છુપાય એટલે પહેલા નંબરનું વાક્ય ત્રીજું. હવે આગળ શું કહે છે કે એના પછી તમને ખબર છે લાંબા પગવાળો હવા જેટલી ગતિએ જઈને આવ્યો, એ તો વાક્ય છે નહીં. તો હવા કરતાં વધુ ઝડપી, સેકન્ડ ટાઈમ. હા, તો ચોથા નંબરનું વાક્ય ચોથું આવશે. ચોથા નંબરનું વાક્ય ચોથું આવશે. ચલો હવે કે છેલ્લી કસોટી આવી હતી. છેલ્લી કસોટીમાં શું કર્યું હતું? હા, તો આખું તળાવનું પાણી પી ગયો. તો બિગર બેલી, સેકન્ડ નંબરનું વાક્ય. બિગર બેલી ડ્રેન્ક ઓલ વોટર ઓફ ધ લેક. ઓકે. અને છેલ્લું, રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થયા. તો જોઈ શકીએ છીએ આપણે પહેલું વાક્ય ધ કિંગ સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. બીજું કે ત્રીજા નંબરનું વાક્ય જે છે પ્રિન્સ સોહનસેન વાળું એ. ઓકે, તો નંબર શું? 3, 5, 2, 4, 6, 1. ઓકે, આ સ્ટોરીના ક્રમમાં વાક્યો. નીચે યોગ્ય વિકલ્પમાં રાઈટ માર્ક કરો. હુ વોઝ સોહનસેન? સોહનસેન કોણ હતો? ભાઈ સોહનસેન કોણ હતો? રાજા હતો? ના, પ્રિન્સ હતો. ઓકે. વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? શા માટે બધા રાજકુમારો રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતા હતા? કેમ ભાઈ? કારણ કે બિકોઝ શી વોઝ બ્યુટીફુલ પ્રિન્સેસ, સુંદર રાજકુમારી હતી એટલે. બિકોઝ દે વોન્ટેડ ટુ બીકમ ધ કિંગ, કારણ કે તેઓ રાજા બનવા માંગતા હતા. બિકોઝ ધ કિંગ વોઝ મેજિશિયન, કારણ કે રાજા જાદુગર હતો એટલે. બિકોઝ ધ પ્રિન્સ વોન્ટેડ ટુ બીકમ ધ મેજિશિયન, કારણ કે રાજકુમારો જાદુગર બનવા માંગતા હતા. તો શું આવશે? પહેલું જ કે તે સુંદર હતી એટલા માટે બધાને લગ્ન કરવાની ઈચ્છા હતી. વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ? પહેલી વાર રાજકુમારે ક્યાં છુપાવી ભાઈ રાજકુમારીને? પહેલી જ વારમાં ક્યાં છુપાવી હતી? યસ, જંગલમાં? ના. રિવરમાં? ના. ટોપ ઓફ માઉન્ટેન કે ઇન ધ લેક? તળાવમાં નહીં, તો ક્યાં? ટોપ ઓફ માઉન્ટેન. હુ બ્રોટ ધ પ્રિન્સ બેક ફ્રોમ ધ જંગલ? કોણ રાજકુમારીને જંગલમાંથી પાછું લાવ્યું? પાછું કોણ લાવ્યું હતું? લોંગર લેગ્સ જ ભાગીને ગયો તો એ જ લઈને આવ્યો. હુ ડ્રેન્ક ઓલ વોટર ઓફ ધ લેક? કોણે પાણી પીધું? બિગર બેલીએ. હાઉ ડીડ પ્રિન્સ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? છેલ્લે રાજકુમાર અને રાજકુમારી કેવો અનુભવ કર્યો? હેપી ફીલ કર્યું, ખુશ થઈ ગયા. હવે અહીંયા રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેની સામે રાઈટ માર્ક કરો. જો અહીંયા શબ્દ તમને રેખાંકિત કરેલો જ છે. શાર્પ. શાર્પનો મિનિંગ શું થાય? અણીદાર, ધારદાર, તેજ, પાવરફુલ એવું પણ કહેવાય. તો બિગ ના આવે, બ્યુટીફુલ ના આવે, તો શું આવે? પાવરફુલ. વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ. જો હોપ એટલે શું? આશા હોવી, ઈચ્છા હોવી, આશા હોવી. વોક ચાલ્યું તો આવે નહીં. જમ્પડ કૂદ્યું આવે નહીં. તો વોન્ટેડ ઈચ્છવું, હોપ ઈચ્છવું. ઓકે. નેક્સ્ટ, ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધ લીવ્સ ઓફ ધ ટ્રીઝ આર શેકિંગ. ભાઈ શેકિંગ એટલે શું? હલવું, ફરવું. મેકિંગ સાઉન્ડ, અવાજ કરવું? ના. ફ્લાઇંગ, ઉડવું? ના. તો મૂવિંગ, હલવું? યસ. તો શેકિંગ એન્ડ મૂવિંગ. નેક્સ્ટ આગળ જોઈએ. રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર. રાજ પાસે સ્પેશિયલ પાવર. સ્પેશિયલ પાવર એટલે વિશિષ્ટ શક્તિ, એટલે એક્સ્ટ્રા કેપેસિટી, વધુ પડતી કેપેસિટી છે. લાઇક અ બર્ડ, પક્ષી જેવો છે? પક્ષી જેવો ના. ગુડ બોય, સારો છોકરો છે? ના, આ તો એક્સ્ટ્રા છે, કંઈક સ્પેશિયલ છે. ધ વોટર ટર્ન ઇન્ટુ આઈસ. પાણી છે બરફમાં ફેરવાય છે. જો ટર્ન ઇન્ટુ એટલે ફેરવાઈ જવું, બદલાઈ જવું, રાઈટ? તો ચેન્જ ઇન્ટુ બદલાઈ જવું આવે.
ડ્રેન્ક પીધું આવે ના, પીધું ના આવે. એટ ખાધું આવે ના, તો શું આવે? ચેન્જ ઇનટુ, ફેરવાઈ જવું, બદલાઈ જવું. ઓકે. હવે અહીંયા એક્ટિવિટી 6 છે એ વધારે આપણે ઇમ્પોર્ટન્ટ નથી. આગળની એક્ટિવિટી છે એ કંઈ ચિત્ર મિત્રોના આધારે લખવાનું છે, પણ આ જે ડિગ્રી હું ચલાવીશ એમાં તમને વધારે આઈડિયા આવશે. તો અહીંયા આપણે યુનિટ 4 અહીંયા એક પહેલો વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. ક્વેશ્ચન આન્સરનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશું જેમાં આવશે. ખાસ યાદ રાખજો, 1-2 વાર વિડીયોનો અભ્યાસ કરો. જ્યાં ના ખબર પડે કમેન્ટ કરો. ભાષાંતર તમે વ્યવસ્થિત સમજીને લખો. એના વર્ડ્સ જે અઘરા નવા વર્ડ્સ હોય જે મેં અંડરલાઇન કર્યા સ્ટોરી સમજાવતી વખતે, આ સિવાય ટ્રુ ફોલ્સ જે હતા, એ સિવાય જે એક્ટિવિટી આપણે લીધી એ બધી જ એક્ટિવિટી વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાની છે અને તૈયાર પણ કરવાની છે. અસ્તુ, પ્રણામ.